રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મેં અભી રિસેન્ટલી વિડીયો બનાવ્યો હતો જેમાં મેં તમને કીધું હતું કે ભગવાન શ્રી રામે માંસ ખાધું કે નહીં ખાધું એનો હું જવાબ વાળો એક વિડીયો બનાવીશ. તો તમને બધાને ખબર જ છે કે ભગવાન વિષ્ણુ કોણ છે, અને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે. અને એમના પર કેટલા લોકો સવાલ ઉઠાવે છે કે ભગવાન રામે માંસ મટનનું સેવન કર્યું છે કે નહીં કર્યું. હવે ચલો થોડું પાછળ જઈએ કે ભગવાન વિષ્ણુ છે ને ગરુડ પુરાણની રચના કરી હતી. ગરુડ પુરાણમાં સાફ સાફ લખવામાં આવ્યું છે કે કયા કર્મની શું સજા મળશે. એની મેં સાફ સાફ લખવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ માંસ મટનનું સેવન કરશે એને આ સજા મળશે. તો જ્યારે ભગવાન વિષ્ણુ પોતે કહે છે કે આ કર્મની આ સજા છે, તો પછી ભગવાન રામ એ કર્મ શું કરવાના છે? વિચારવા જેવી વાત તો એ પણ છે જ ને. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પછી કૃષ્ણ ભગવાનનો અવતાર આવે છે, અને શ્રીમદ ભગવદ્ ગીતામાં સાફ સાફ કહે છે કે માંસ મટનનું જે પણ સેવન કરશે એની ભક્તિનો સ્વીકાર કરવામાં નહીં આવે, એની ભક્તિનો સ્વીકાર જ નહીં કરું, ભલે તે કેટલો મોટો ભક્ત કમ નહીં હોય. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાફ સાફ કહે છે, ભગવાન વિષ્ણુ પોતે સાફ સાફ કહે છે, તો પછી આપણે છે કોણ જે પ્રભુ શ્રી રામ પર સવાલ ઉઠાવીએ છે? એ તો સ્વયં ભગવાન છે. એમને નહીં ખબર કે કયું કર્મ શું હોય, કયા કર્મનું શું પરિણામ હોય છે? એ તો સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ હતા. અને જેને પણ આ વિડીયો બનાવ્યો છે મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે ખોટું નોલેજ ના વિકસિત કરો. કેમ કે સંસ્કૃત ભાષાનું અનુવાદ એ આખું અલગ જ છે. સંસ્કૃત એ પ્રાચીન ભાષા છે, અને તમે તેના અત્યારની જનરેશનને અત્યારની લેંગ્વેજ જો મેચ કરવા જશો તો તેનું અનુવાદ અલગ જ નીકળશે. એ બહુ પહેલા પણ થયું હતું ને અત્યારે પણ થાય છે. એટલે આખું નોલેજ તમે જુઓ, એના પછી વિડીયો બનાવીને મૂકો કે ભગવાન રામે શું કરીને શું નહીં. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. મળીએ એના નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.